લિંબાયત પોલીસ સ્ટેશનના ગુનામાં સને 1995 થી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તલોજા નવી મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે, જે એક મોટી સફળતા માનવામાં આવે છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોન્ટેડ આરોપી પકડવા બાબતની ડ્રાઈવમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડ દ્વારા એક આરોપી 31 વર્ષથી વોન્ટેડ ચાલતો હતો, જેનું નામ છે સંતરામસિંહ રામદવરસિંહ યાદવ, જે મૂળ રહેવાસી છે અગિયો ભોજપુર બિહાર, જે હાલ તલોજા નવી મુંબઈ ખાતે રહેતો હતો, જે લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર 1995ની સાલમાં 323-325 ગુનાના કામે છેલ્લા 31 વર્ષથી વોન્ટેડ ચાલતો હતો। એ આરોપીને પકડી પાડવામાં આવેલ છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ તલોજા નવી મુંબઈ ખાતે જઈ અને આરોપીને ધરપકડ કરેલ છે। આ બનાવમાં ફરિયાદી અને સાહેદોને મજકૂર આરોપી અને એની સાથેના સહતોમતદારોએ હથિયારો વડે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડેલી હતી અને છેલ્લા 31 વર્ષથી પોતાની હાજરી છુપાવવા માટે અલગ અલગ જગ્યાએ રહેતો હતો। આરોપી 2002 થી લઈને 2005 સુધી રાજકોટના જેતપુર ખાતે રહેતો હતો, કાપડના કારખાનામાં કામ કરતો હતો અને હાલ એ TIPC કંપનીમાં નવી મુંબઈ તળોજા વિસ્તારની અંદર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો, જેની માહિતી મળતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુંબઈ ખાતે જઈ અને આરોપીની ધરપકડ